હા મેં કીધું આવડું જ છે. આ પતંગ કેમ ઉડાડી? ઉપર જવું પડે એટલે સીડી આવી જશે અહીંયા એટલે ઉપર ચડી જવાય. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ. આરજી ટ્રાવેલિંગ બ્લોગમાં આપનું સ્વાગત છે. ને અત્યારે અમે જઈએ છીએ મારા ફ્રેન્ડ સાથે. અત્યારે એમને કંઈક મકાન લીધું છે, એ જગ્યાએ પંખા લીધા છે. મકાન લઈ લીધું, પંખા ફિટ કરવા. કેટલા ના આવ્યા ભાઈ જગાભાઈ? પંખા આપણે 2350 2350. એવડા મોટા મોંઘા લીધા? ના એટલે આમ તો 7000 નો 8000 નો નતા, પણ આપણે મીડિયમ રેન્જમાં લીધા છે. કેટલા લીધા છો? 5 લીધા. એક તો કઈક ઓનલાઈન મંગાવ્યો હતો. અત્યારે એને બપોરનો ટાઈમ થયો છે એટલે અત્યારે અમે જઈએ છીએ જમવા. જમીને પછી તમને એને મકાન બતાવું કેવું બન્યું છે મકાન ને બધું. ઓલું શું કે મોડીફાઈ ચાલુ છે ને? ફર્નિચર કામ ચાલુ છે. એટલે ઘણા ટાઈમથી આ આરજી ટ્રાવેલિંગમાં કઈ વિડીયો આવ્યા નતા. મેં કીધું લાવો હવે કંઈક નાખી એટલે તમે બધા સપોર્ટ કરતા રહ્યો, જોતા રહ્યો. અને હવે કંઈક ને કંઈક નવા વિડીયો આવતા રહી છે. હમણાં મોરબીમાં ક્યાંય આપણે નીકળ્યા જ નથી. મોરબીની બહાર જાવશું એટલે તમને હું કહીશ કે ભાઈ આ જગ્યાએ હું ગયો છું. ને અત્યારે અમારું વચ્ચે આ જો લાલપર હાઈવે, નેશનલ હાઈવે, સિરામિકની નગરી કહેવાય અમારી આ મોરબી. એટલે બહાટી જ બોલાવવાની થાય છે. પેલા અમે જમી લઈ, જમીન પછી તમને ને સરસ મજાનું અમારા જગદીશભાઈ હમણાં મકાન લીધું છે ને મકાન તમને બતાવો. ચાલો મોજ કરી મિત્રો. અત્યારે ખરેખર મોજ આવી ગઈ જમવાની. દાળ ભાત શાક રોટલી ખાધા ભાઈ. હે ભેગાભાઈ કેમાં ગયા જમવાનું? મોજ હતી ને એમાં ઓલું જે કહેવાય ને એનું જે મગદાળ હતી ભાઈ, ખરેખર આપણને મોજ આવી ગઈ. મગદાળ ને બીજી જે કઠોળમાં હતું જે કહેવાય ને ચણાની દાળ, મોજ આવી ગઈ. અરે હા ભાઈ યાદ જ ન આવ્યું મને. અત્યારે મેં કીધું અત્યારે ગરમી બહુ જ છે. અત્યારે એસીમાં પેલા બેહો પછી અંદર બે વિડીયો ઉતારીને હવે અત્યારે અમે જઈએ છીએ સીધા મકાન જોવા. મકાન તમને જ બતાવું. મારા ભાઈ લીધું. હાલો મોજ કરીએ. ગરમી ખતરનાક છે. તમારા ગામમાં કેવી ગરમી છે કોમેન્ટ કરજો યાર. અત્યારે જો ભૂકા બોલાય એવી ગરમી પલળી ગયો. અત્યારે 4 ઉપર એસી રાખ્યું. જો કોઈ નથી. આમ એમ થતું કે હક થાય છે. હક ખાધા પછી હક તો વધારે થાય. પછી ભગવાન વરસાદ પડે તો સારું. આખડિયાના ડબ્બા ઉપર જો ભાઈ જો બાટી બોલાવે. અત્યારે અમારે પીએ તો અત્યારે મળતી નથી. જો હે જગાભાઈ કેટલી હે? કેટલી? હા એ માખડિયા લચ્છીભાઈ ભૂકા બોલાવે. તમારા બધાનો પ્રેમ સપોર્ટ આવો નવો દેતા રહ્યો. એટલે ભાઈ અત્યારે વહેલા નવરા થઈ ગયા. એટલે અત્યારે અમારા માટે નથી પણ તો ભાઈ એમ કે પીવડાવી દઈ તમને. ના નથી પડી કારણ કે ખાલી અમે પાછા ગયા હતા ને અત્યારે તો પાછા કે જવા નથી દેવા. એટલે આ તો તમને મખણી લચ્છી પીને પાર કરાવો. અમારા ભાગની વૈધી હતી તો તમે બધાનો ફૂલ સપોર્ટ હતો મિત્રોનો. મોજ આવી ગઈ. લચ્છીની આપણે પછી વાત કરશું, પેલા પી લે. શું થયું ભાઈ? શું થયું? સવારના મકાન કરતા હતા. મકાને તો પહોંચી ગયા પણ ચાવી ભૂલાઈ ગઈ છે. તાળું તોડવાની વાતો હાલે છે ભાઈ. જો વેટ કરે તોડી કરે ભાઈ. ચાવી મળી જાય કે તોડવું પડશે? તાળું તોડવાનું થાય છે ગમે એ થાય. પંખા લઈએ ભાઈ. જો આ ભાઈ અમારા ભાઈ જગદીશભાઈનું મકાન છે. તમને અંદર તાળું ખુલે પછી બતાવીએ. ચાવી ભૂલી ગયા બોલો. આ જગાભાઈના કામ આવા છે બધા. ચાવી બાજુવાળા નથી. બાજુવાળા બહાર ગયા. જો આ તમે જોવો શેરી બેરી બાજુ વ્યવસ્થિત છે જોરદાર. ને ગાડી લઈને આવ્યા પણ પંખા બંખા ઉતારી લીધા. ઉતારી ગયા બધા. હાલો હમણાં ખુલે એટલે જાય અંદર. તાળું લેવા જવું જોઈશે. હાલો રાજભા મકાનનું તાળું ખોલીને ચાવી વગર તોડવું પડે જેવું હતું હવે કારણ કે ચાવી જ નહોતી તો શું કરે. વાહ ભાઈ વાહ. ઇન્ટિરિયર એમ કરાવ્યું છો તમે? ઇન્ટિરિયર એમ કરાવ્યું છે? હા. હે એટલે હું લાકડું પ્લાસ્ટિક આવે. હા કલર કાંઈ નહીં કરવાનું. અને વેલિડ શું? આની 5 વર્ષની ગેરંટી પણ આમાં તમારે બીજી આમાંથી કાઢી બીજી ઘરવા જવું થાય. થાય બીજામાં તમારે કરવું હોય ને તો આ કેમ અડધું બાકી રહ્યું હોય?
અહીંયા આગળ છે ને અહીંયા બીજું પોસ્ટર મારવાનું પેન્ટિંગ વસ્તુ આ પંખાનું ફિટિંગ ચાલી રહ્યું છે અત્યારે સ્ક્રૂ અને આપણે ઓલું મળ્યા તમને બતાવું જો આ છે કિચન વિભાગ આ કિચનનો એરિયો છે અને આ છે રૂમ અહીંયા પણ કોમન જે કહેવાય બાથરૂમ છે પાછળ ગેલેરી છે ઉપર છે હાલો 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 અંડરગ્રાઉન્ડ સીડી આપી હે કઈ માથા કોઈ ઝંઝટ જ નહીં તે તો છત ઓલું અગસ્તી ઉપર જવું તો ઉપરથી જ જવાય ને વાહ જગ્યા સારી હો ભાઈ અને બાથરૂમ આવી ગયું છે ઉપર અહીંયા ફર્નિચર કબાટ ને એવું બધું કરી નાખ્યું છે આ કરાવ્યું ને બધી હા સ્લાઇડર આ મેન બેડરૂમ ઓલી બાજુ બીજું ના ના આ ટેરેસ આવી ગયું આવડું કદ નાનકડું ઉપર ઉપર ઠીક અહીંયાથી આગળ લગાવવાની બાકી હા મેં કીધું આવડું કદ છે આ પતંગ કેમ ઉડાડી ઉપર ઉપર જવું ઉપર જવું પડે એટલે સીડી આવી જશે અહીંયા એટલે ઉપર ચડી જવાય હા ભાઈ છે સીડી એ તૈયાર જ છે લગાડવાનું કામકાજ બાકી છે અને અહીંયા છે આ બીજો રૂમ વાહ બધા રૂમમાં બાથરૂમ તો છે જ છે ને પર્સનલ બાથરૂમ આપણા જોરદાર હવા ઉડી સારી છે મકાન એ જોરદાર છે મારા જગાભાઈને જે ઓપનિંગ કરે ને ક્યારે મુહૂર્ત ક્યારે છે મુહૂર્ત ક્યારે કરવાનું મુહૂર્ત આપણે હે ને 5-6 વાગે જમવાનું અહીંયા આવીને એટલે લખાવવાનું જમવાનું બધું કરી નાખશું વાહ કોંગ્રેચ્યુલેશન અરે શોર્ટ ટાઈમમાં હે ને આમનો વિડીયો આવશે ઓપનિંગ થઈ છે ત્યારે હા ખૂબ બહારથી બોલાવવાની છે ને અત્યારે પંખા ફિટિંગનું કામ ચાલી રહ્યું છે અત્યારે તો આ ક્યાં ઓનલાઈન મંગાવ્યો હતો ને રિમોટ વાળો છે પાછો પંખો જો આ રિમોટ વાળો પંખો દુકાન જઈએ ટીક ટીક આ 2 ઉપર થઈ ગયો આ 5 ઉપર ફૂલ આવી ગયો હવે આવી હજી આ બીજા પંખા આપણે બજારમાંથી સવારે લેવા ગયા હતા એનું ફિટિંગ થાય છે આ બે ઉપર નીચે બધાય કરવા છે અત્યારે જ વાહ ભાઈ અહીંયા સો ટીવી આવી જશે કા પછી મોટું લેવું પડશે બાવાની સુધી ભૂકા કાઢી નાખે હાલો હવે મળીએ આગળ મોજ કરાવી પંખા ફિટ કરીને ગરમી ચડી ગઈ લાઇટ આવી ગઈ પંખા તો ટાઈટ થઈ ગયા ગરમી ચડી ગઈ હવે લાઇટ આવી ગઈ પછી જો લાવવું હવે ઘણી વાર થાય જ છે એવું નથી આજ પહેલી વાર તો ઘણી વાર થાય આવું જ્યારે કામ કરવાનું હોય ને ત્યારે આવું થાય જ લાઇટ જ વહી જાય બેઠા જો બધા નવરા મિત્રો અમે અત્યારે મકાન જોઈને નીકળી ગયા છે અત્યારે પહોંચ્યા છે લક્ષ્મીનગર ને આ અત્યારે તમે જે જોઈ રહ્યા છો ને આ છે સોરી ભૂલાઈ ગયું મને આ લક્ષ્મીનગર કહેવાય ને અહીંયા છે ચક્ષુ જે કહેવાય ને જે પ્રજ્ઞાચક્ષુ જે કોઈને આંખો ના હોય એનો આશ્રમ છે અહીંયા લક્ષ્મીનગરમાં અને અત્યારે સરસ મજાનું મકાન જોયું પંખા ફિટ કરી નાખ્યા ગરમી બહુ જ ચડી ગઈ અને ગરમીને બફાઈ ગયા છે હાવ લથપથ થઈ ગયા છે અને હું અને મારા મિત્રો બધા સાથે જગદીશભાઈ ક્યાં ગયા હા અહીંયા પાછળ બેઠા એટલે એને હાવ હે ને ટેટા બેટા જેવા થઈ ગયા કારણ કે ગરમી જેવી ચડી ગઈ ને 2 પંખા બાકી રહી ગયા છે એ હવે કાલે ફિટિંગ કરશું અને તમારે આવા નવા બ્લોગ જોવો હોય તો મને કોમેન્ટ જરૂરથી કરજો અને હવે કન્ટિન્યુ વિડીયો આપણે આવતા રહેશે આરજી ટ્રાવેલિંગ બ્લોગની અંદર અને તમારો બધાનો સપોર્ટ અને તમારા બધાના આશીર્વાદથી 2021 પૂરા થઈ ગયા છે આમ નામ સપોર્ટ કરતા રહ્યો મોજ કરતા રહ્યો જેથી કરીને મને પણ મજા આવે તમને પણ આનંદ આવે તો અત્યારે આ છે લક્ષ્મીનગર ગામ જે અમારા મોરબીથી આવેલું છે લગભગ 10 થી 12 કિલોમીટરની રેન્જની અંદર
ને ત્યાં અમારા જગદીશભાઈએ મકાન લીધેલું છે ને અત્યારે મકાન જોઈ ખૂબ આનંદ આવ્યો. તમને કેવું લાગ્યું મને કોમેન્ટ જરૂરથી કરજો. તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. શું કહેશો જગદીશભાઈ? બસ આનંદ આવ્યો રાજભા. મોજ આવી ને? મોજ આવી યાર. તો અમારા બે ભાઈના વિડીયો જોવા માટે તમારે કોમેન્ટ કરતા રહ્યો અને કંઈક ને કંઈક નવું ચટપટું મોજ આવી રાખશે અને મોજે મોજ આનંદ અને મંગલ જ કરવાનું છે. તો તમારે આ વિડીયો જોવા માટે મને કોમેન્ટ કરજો. ગમે છે કે નહીં કોમેન્ટ કરો કે કન્ટિન્યુ રહીએ કે ના રહીએ. બરાબર? તો આજના વિડીયો માટે આપણે આ વિડીયોને વિરામ આપીએ. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કારણ કે અમે અત્યારે છીએ હાઈવે ઉપર એટલે હાઈવેમાં વિડીયો આપણે શૂટ કરવાનો નથી. તો આપણે નીકળીએ. જય માતાજી ભાઈ. જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચલો ભાઈ ભાઈ.